નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 ભારતનો વારસો. એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવજો, જેનાથી આવનાર તમામ સોલ્યુશન તમને તરત મળતા રહે. પ્રશ્ન 1 છે, અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ખાલી જગ્યામાં લખો. પેલું છે વોઠાનો મેળો, તો એમાં આવશે બી અમદાવાદ ધોળકા. 2 કાર્તિકી પૂર્ણિમાનો મેળો, સી સોમનાથ ગીર. 3 માધવપુરનો મેળો, એ પોરબંદર માધવપુર. 4 ભાદરવી પૂનમનો મેળો, એમાં આવશે ઈ બનાસકાંઠા અંબાજી. અને 5 ભાંગુરિયાનો મેળો, તો એમાં આવશે ડી છોટાઉદેપુર વાન. બીજું જોડકું છે પતંગોત્સવ, તો એમાં આવશે એ અમદાવાદ રિવરફ્રન્ટ. 2 રણોત્સવ, તો એમાં આવશે ઈ કચ્છ ધોરડો. 3 ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, તો એમાં આવશે ડી મહેસાણા મોઢેરા. 4 તાનારીરી મહોત્સવ, તો એમાં આવશે સી મહેસાણા વડનગર. ખરા ખોટા આપેલા છે, નીચે આપેલા વિધાનો વાંચી ખરા સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1 નિગ્રો જાતિ મૂળ આફ્રિકાની છે, ખરું. 2 ભવનાથ મેળો ગિરનાર જુનાગઢ ખાતે યોજાય છે, ખરું. 3 હપસી પ્રજા મૂળ ભારતની છે, ખોટું. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, ખરું. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, ખરું. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે, ખરું. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, ખરું. ખાલી જગ્યા આપેલી છે, વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. સમગ્ર વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન ખાલી જગ્યા છે, 7મું. 2 રજબ માસની તારીખ 16 થી 22 દરમિયાન ઉનાવા ખાતે ખાલી જગ્યાનો મેળો યોજાય છે, મીરા દાતા. 3 ચૈત્ર સુદ 9 થી 13 દરમિયાન માધવપુરનો મેળો પોરબંદરના ખાલી જગ્યા સ્થળે યોજાય છે, માધવપુર. 4 મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરના ક્વાંટ વિસ્તારમાં ખાલી જગ્યાનો મેળો યોજાય છે, ભાંગુરિયાનો મેળો. પ્રશ્ન 4 છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. 1 લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે, સી નદીઓ. 2 ભારત દેશની રાષ્ટ્રમુદ્રામાં કુલ કેટલા પ્રાણીઓ જોવા મળે છે, ડી 4. ભારત દેશની રાષ્ટ્રમુદ્રામાં કુલ કેટલા સિંહોની આકૃતિ જોવા મળે છે, એ 4. ભારત દેશની રાષ્ટ્રમુદ્રામાં દર્શાવેલ પ્રાણીઓની સાચી જોડ શોધો, એમાં આવશે ડી અશ્વ અને વૃષભ. 5 નીચેના પૈકી કઈ જોડી સાચી છે, સી ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. 6 દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય, એ હિન્દી. 7 નીચે આપેલા વિધાનોમાંથી એક વિધાન પૂર્ણતઃ સાચું નથી, તેને અલગ તારવો, એમાં આવશે ડી હિમાલય પર્વત એ ભૂમિ દ્રશ્ય છે. 8 ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોને ઓળખો, નવસારી મોઢેરા પાટણ વડનગર. 9 કાળિયા ઠાકોરનું મંદિર શામળાજી, તો રણછોડરાયજીનું મંદિર ડાકોર. 10 મોગલોઇડ લોકો કયા વર્ણના હોવાથી તે કિરાત તરીકે ઓળખાતા, પીળા. 11 ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ક માં ભારતના નાગરિકને જે મૂળભૂત ફરજો દર્શાવી છે નીચેનામાંથી એકનો સમાવેશ થતો નથી, તેને ઓળખી જવાબ લખો, એમાં આવશે સી. 12 ફાગણ સુદ પૂનમે ડાંગમાં ભરાતો મેળો કયા નામે ઓળખાય છે, ડાંગ દરબાર. 13 ભાદરવા સુદ 4 થી 6 સુધી તરણેતરનો મેળો ક્યાં ભરાય છે, થાન સુરેન્દ્રનગર. પ્રશ્ન 5 છે, ટૂંકમાં પારિભાષિક શબ્દોને સમજાવવાના છે. વારસો, વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. પ્રાકૃતિક વારસો, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. નિષાદ, આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી, તેઓનો રંગ શ્યામ
લાંબુ અને બહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. કિરાત મોગલોઇડ લોકો પીળા વર્ણના હતા, તેઓ કિરાત તરીકે ઓળખાતા. 5 ઋચાઓ આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓની રચના કરી હતી. 6 સપ્ત સિંધુ પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તેને સપ્તસિંધુ નામ આપ્યું. 6 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1 હિમાલયમાંથી નીકળતી નદીઓ બારેમાસી જળ જથ્થો ધરાવે છે, કારણ આપો. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી નદીઓ બારેમાસ પાણીથી સમૃદ્ધ રહે છે. 2 આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે. 3 ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું કહેવાયું છે? વિષ્ણુ પુરાણમાં ભારત વિશે કહેવાયું છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. 4 આપણો ભારત દેશ કઈ કઈ કુદરતી સીમાઓ ધરાવે છે? પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. 5 પ્રાચીન કાળથી શુભ કાર્યના પ્રારંભ સમયે ભારતમાં લેવાતા સંકલ્પોમાં કયા શબ્દોનો ઉપયોગ થાય છે? ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. 6 પ્રકૃતિ પર નિર્ભર કઈ કઈ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓ છે? નિસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની વગેરે ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. નેગ્રીટો પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. નેગ્રીટો પ્રજા આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા. શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાકડિયા વાળ એ નેગ્રીટો પ્રજાની શારીરિક વિશેષતા છે. પછી છે સવિસ્તર જવાબ આપો. ભારતના પ્રાકૃતિક વારસામાં નદીઓનું મહત્વ આલેખ. પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓ ગણાય છે. અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે. ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે જ થયો હતો. તેથી ભારતની સંસ્કૃતિ નદી સંસ્કૃતિ કહેવાય છે. પ્રાચીન સમયથી જ લોકોએ પીવા, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો માટે નદીઓના પાણીનો ઉપયોગ કર્યો છે. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. 2 ભારતના પ્રાકૃતિક વારસામાં વનસ્પતિ જીવનની ભૂમિકા સ્પષ્ટ કરો. અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીનો આહાર પ્રકૃતિ પર આધારિત છે. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વંશરીથી સમૃદ્ધ જંગલો અને ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિએ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે. વનસ્પતિ જીવનનો ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન પર વ્યાપક પ્રભાવ છે. તુલસીના છોડની રોજ સવારે કરવામાં આવતી પૂજા, વડસાવિત્રીનું વ્રત વગેરે વનસ્પતિ જીવનનું ધાર્મિક મહત્વ દર્શાવે છે. 3 દ્રવિડ લોકોની સંસ્કૃતિનું મૂલ્યાંકન કરો. દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો મનાય છે. તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો. આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે. ધૂપ, દીપ અને આરતી વડે દેવદેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે. દ્રવિડો માતૃમૂલક માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા. તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપા, કાતવું, વણવું, રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા. ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. 4 ભારતના સાંસ્કૃતિક વારસાનું સદ્રષ્ટાંત આલેખન કરો. ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચેત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજો, ઉત્ખનન કરેલા સ્થળો
તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ તેમજ દાંડી, વર્ધા, બારડોલી, શાંતિનિકેતન, દિલ્હી જેવા સ્થળો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્યગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, પર્યાવરણ સુરક્ષા વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. દાખલા તરીકે શિલ્પો કંડારવાની કળા તે લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર ઋષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સામાજિક વિજ્ઞાનનો પાઠ 1 સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેનાથી આવનાર તમામ વિષયોના તમામ પાઠના સોલ્યુશન તમને સૌપ્રથમ મળતા રહે. વિડીયો જોવા બદલ આભાર.